અને મહત્વના સમાચારો પર નજર કરીશું। દેવગઢના બારિયામાં રોફ જમાવવો બચુ ખાબડને ભારે પડ્યો છે। પૂર્વ મંત્રી બચુ ખાબડના ઉદ્ધતાઈ ભર્યા વર્તનથી કોળી સમાજમાં રોષ વ્યાપ્યો છે। વીર માંધાતાની પ્રતિમા સ્થાપનાના સમારોહમાં જાહેર મંચ પર તેમણે બબાલ કરી। બચુ ખાબડે સ્પીચમાં પોતાનું નામ લખવાનું કહી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું। સમાજના આગેવાન સામે રાજકીય રોફ જમાવવાનો પ્રયાસ કર્યો। બચુ ખાબડે મેળો ખોડવાની ધમકી આપી અને કોળી સમાજના આગેવાનોને વળતો જવાબ આપ્યો। બંને વચ્ચે વાકયુદ્ધના પગલે સમારોહમાં પરિસ્થિતિ વણસી હતી। પોલીસે તાત્કાલિક વચ્ચે પડી આ મામલો થાળે પાડ્યો। સમારોહનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હોવાની કેમેરામાં આ ઘટના કેદ થઈ છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બચુ ખાબડ હવે ટ્રોલ થઈ રહ્યા છે। ત્યારે બંને વચ્ચેનું વાકયુદ્ધ કે જેને લઈને સમારોહમાં પરિસ્થિતિ વણસી હતી ત્યારે લાઈવ આ બધું ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું સમારોહમાં, જેને લઈને વિડીયો હવે વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા બચુ ખાબડ ટ્રોલ થયા છે। ત્યારે અગાઉ પણ બચુ ખાબડના નામ સામે આવી ચૂક્યા છે। ફરી એકવાર તેમનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન, જાહેર મંચ પરથી તેમણે બબાલ કરી। બચુ ખાબડ અને કોળી સમાજના આગેવાન વચ્ચે વાકયુદ્ધ થયું। જોકે પોલીસ ત્યાં હતી, તાત્કાલિક પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો। કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જ છે। એક બે જણા પર નામ લખ તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ। તમે કોણ અમને નાખે નારા મેળો ખોળાય છે હમણાં બધું। તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને, બીજું મેળો જ ખોળવા બેઠેલા છો। ત્યારે બચુ ખાબડનો આ એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયો સામે આવ્યા બાદ બચુ ખાબડ કે જેઓ ટ્રોલ થયા છે, પોલીસ ત્યાં હતી અને પોલીસે મામલો થાળે પાડ્યો। મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને પૂર્વ મંત્રી બચુ ખાબડે રોફ જમાવ્યો। રોફ જમાવતા એક વિડીયો વાયરલ, જો કે ત્યારબાદ કોળી સમાજના યુવકો રોષે ભરાયા છે। સામાજિક આગેવાન કે જેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન બચુ ખાબડે કર્યું છે, ત્યારે સ્પીચમાં નામ લખવા બાબતે બચુ ખાબડે આ રીતે વર્તન કર્યું। જો કે હવે આ રોફ જમાવવો બચુ ખાબડને ભારે પડ્યો છે। યુવાનોમાં એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો એક તરફ અને બીજી તરફ તેમનું આ ઉદ્ધતાઈ ભર્યું વર્તન। બચુ ખાબડનું નામ અનેક વખત આગળ આવી પણ ચૂક્યું છે, ત્યારબાદ ફરી એકવાર આવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન। કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જ છે। એક બે જણા પર નામ લખ તમને કઈ મારે બોલવું ના પડે બીજું પહેલા કે નામનું સ્પીચમાં નામ લખ। તમે કોણ અમને નાખે નારા મેળો ખોળાય છે હમણાં બધું। તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને, બીજું મેળો જ ખોળવા બેઠેલા છો। તો મેળો ખોલવાની વાત તેમના દ્વારા કરવામાં આવી અને આ વાતને લઈને સામાજિક આગેવાન ત્યાંના કે જેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો અને ત્યારબાદ આ મામલો ભીચક્યો। તો દાહોદના